ફાઇનલી ગાઈસ આવી ગયા પાછા ઘરે અને ભાઈ બ્લોગ શૂટ કરવાનું મન હા ઉડી ગયું. 500 રૂપિયાનો ભાઈ મેમો ફાટી ગયો છે આપણો. ફાઇનલી ગાઈસ અને મસ્ત મજાનો દાંત્યો અને એની સાથે મસ્ત મજાનો સ્પ્રે પણ લઈ લીધો છે. સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા? મજામાં તો છો ને? આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં તો હોય. અને ભાઈ કાલે તો વાવાઝોડું એવું આવ્યું ને કે આપણે આજ પાવાગઢ જવાનું કેન્સલ થઈ ગયું છે. અને હવે મિત્રો અત્યારે બહાર તમને વ્યૂ બતાવો. બહાર છે ને મિત્રો મસ્ત મજાનો તડકો પણ નીકળી ગયો છે આજે. જો તમને બતાવી દઉં, બહાર તડકો પણ નીકળ્યો. જો તડકો પણ નીકળી ગયો છે. એટલે હવે છે ને કાલનું આપણે રાખ્યું છે પ્રોગ્રામ કે આપણે કાલ નીકળશું પાવાગઢ. અને આ મિત્રો આપણું છે ને એક બેનર પણ આવી ગયું છે બનાવીને. એ તો કાલે જ આવી ગયું હતું પણ કાલે તમને રિવીલ નહોતું કર્યું, બતાવ્યું નહોતું, પણ અત્યારે બતાવી દઉં. અને ભાઈ જો આપણું બેનર પણ આવી ગયું છે મસ્ત મજાનું, ભાવનગર ટુ પાવાગઢ સાયકલ યાત્રા. અને આ મિત્રો છે ને ભૂમિતભાઈનું છે. અને ભૂમિતભાઈનું આવી ગયું અને આપણું આવી ગયું. અને ઋતિકભાઈનું ને ધ્રુવભાઈનું બે એની પાસે જ છે. અને હવે આપણે નક્કી કરી કાઢ્યું છે કાલ ભાઈ પાવાગઢ વહેલા 5-6 વાગ્યાનો હળવું નીકળી જવું. એટલે હવે આજના બ્લોગમાં છે ને મિત્રો શું થાય અને આપણે થોડું ઘણું પેકિંગ કરવાનું છે, પેકિંગ કરશું. અને મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે. નાસ્તામાં સમોસા લાવ્યો છું અને આપણું દૂધ અને તમારા ભાભીની ચા. એટલે મસ્ત મજાનો પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી જવું છે સાયકલ લેવા. અને કારખાને પણ લગભગ એવું લઈને ટાઈમ રહીને તો કામે પણ વયું જવું છે અડધો દી. એટલે જે થોડા ઘણા પૈસા આવે, પૈસા વાપરવા થાય. એટલે હવે એવો વિચાર છે. અને કાલે આપણે મધરા હવાના 5-6 વાગે નીકળી જવું. તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગસ ઓલમોસ્ટ અત્યારે બપોરના વાગી ગયા છે 12. અને તમારા ભાભી જે કાલે કપડાં લાવી છે મેં તો માપી લો. અને માપ્યા ને પછી ખબર પડી કે ભાઈ એમાં શર્ટ થતો નથી. જો આવી રીતના કંઈક કપડાં લાવી હતી તો ભાઈ એમાં શર્ટ થતો નથી ને પેન્ટ ફિટિંગ કરાવવું પડે એમ છે. અને બાકી બધું તો થોડું ઘણું પેકિંગ કરતો હતો. અને હવે શર્ટ બદલાવા છે પાછું બજારમાં જવું પડશે. તો હવે છે ને ટાઈમ ખોટી નથી કરવાનો નીકળે, કેમ કે હજી બજારમાં જશે ને તો અડધી કલાક જેવું થઈ જાય. અને બપોર પછી પાછું કામે જવાનો વિચાર છે. એટલે ઘાય પેકિંગ કરી નાખો ને પેન્ટ ફિટિંગમાં દેતો જાઓ. અને પછી તમને મળું તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. A few minutes later. ફાઇનલી ગાઈસ આવી ગયા પાછા ઘરે અને ભાઈ બ્લોગ શૂટ કરવાનું મન હા ઉડી ગયું. કેમ કે શર્ટ બદલાવા ગયો ને મિત્રો એમાં કલર રૂપિયાનું નુકસાન થઈ ગયું. તમને બતાવી દો જરાક. 500 રૂપિયાનો ભાઈ મેમો ફાટી ગયો છે આપણો. ગાડી હાવ એટલે હાવ સાઈડમાં હતી છતાં પણ ગાડી આપણી ઉપાડી લીધી છે. અને આપણી પાસે વિડીયો નહોતો એટલે કે આપણે લાચાર હતા એટલે કાંઈ બોલી ન કે બાકી 500 રૂપિયાનો છે ને મેમો ફાટી ગયો જોઈ જવો. અને આ શર્ટના કારણે છે ને આપણે 500 રૂપિયાની નુકસાની આવી. અને હમણાં વ્લોગ બનાવવાનું છે ને મિત્રો ઈચ્છા નથી થતી, પણ શું કરું હવાનો ચાલુ કરો એટલે મેં તો પાછો શૂટ કરવા મળી. અને હવે જમવાની ઈચ્છા નથી. અને વાગી ગયા છે કેટલા ખબર? વાગી ગયા છે 1:30 વાગી ગયો છે મિત્રો. અને હવે ટાઈમ ખોટી નથી કરવાના, નીકળે કામ ઉપર. કેમ કે 500 રૂપિયા વસૂલ વાળવા પડશે, નકર કાંઈ ભેગું થાય એમ છે નહીં. એટલે છે ને ટાઈમ ખોટી નથી કરવાનો, નીકળે કામ ઉપર. અને 1:30 વાગી ગયો છે ફાઇનલી. અને આખો દી તો હવે આ ચિઠ્ઠી હાલ છે, પણ હવે આપણે કાંઈ જવાનું છે નહીં બજારમાં, એટલે હવે કાંઈ કામ આવશે નહીં આ ચિઠ્ઠી તો. ભાઈ ઘણા બધા કાયદા છે ભાઈ, જુઓ તમે બધા. એટલે આવું બધું છે. 500 રૂપિયાનો આપણે દંડ ભરવો પડ્યો. A few minutes later. ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે સાંજના 5:30. અને હવે વહેલા જવું પડશે આજ ઘરે, કેમ કે ભાઈ પેકિંગ થોડું ઘણું કરવું પડશે. ને આપણી સાયકલ પણ જો ભાઈ કમલેશ બાપાને દઈ ગયા છે. અને સાયકલ પણ આવી ગઈ છે. તો હવે પેલા મારી આગળ તો ગાડી છે, તો ગાડી લઈને પેલા ગાડીને ઘરે મૂકીને અથવા કોકને હારે લઈને સાયકલ લેવા અહીંયા પાછું કારખાને આવવું પડશે. તો હવે ટાઈમ ખોટી નથી કરવાનું, પાછી નીકળી ઘરે. કેમ કે હજી થોડું ઘણું પેકિંગ કરવાનું છે. તો આપણે ઘરે જઈને પછી ખબર પડે કે હું પેકિંગ કરવાનું, હજી કપડાનું ફિટિંગ કરવાનું બાકી જ છે. તો અહીંથી પહેલાં નીકળીએ ઘરે અને કપડાં ફિટિંગ કરે ને પછી સાયકલ પાછા લેવું આવવું જ પડે. સાયકલ કેમ કે આપણે પોગી ગઈ છે અને આપણી આગળ ગાડી છે. તો હવે છે ને નીકળીએ ઘર બાજુ. તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ સાયકલ લઈને છે ને ભાઈ આપણને લેવા આવ્યો છે. સાયકલ હવે આપણે મેકવાની છે આપણે ઓલા ઘરે, કેમ કે આપણે સવારે નથી જવાનું છે. અને આપણે આ ઘરેથી ઓલા ગાડી લઈને ઘરે વહી જશું. એટલે સાયકલ પોગાડવાની છે ઓલા ઘરે. સાયકલના નામ મૂકી દઉં અને પછી તમને મળો તો તમે લોકો વિડીયો જોતા જાઓ કે લગી કન્ટિન્યુ. તારે કાંઈ લાઈક કરો, ફોલો કીધે કાંઈ લાઈક કરો ભાઈ કીધું લાઈક કરી નાખજો. 2 મિનિટ લાગી છે વિડીયો બનાવવામાં. સારો લો તમને પછી મળું સાયકલ પકડજો પહેલાં અને વિડીયો જોતો જાઓ તમે લોકો કન્ટિન્યુ. ફાઇનલી ગઈ આવી ગયો પાછો ઘરે. ઓલમોસ્ટ વાગી ગયા છે 6:30. અને ભાઈ 3 પેન્ટ લીધા છે તો ફિટિંગ કરવા જવા છે. તો પહેલાં ફિટિંગ કરતા હોય ને ટાઈમ બહુ વયો ગયો છે ઘડી વારમાં, મને ખબર નથી. પેન્ટ પહેલાં ફિટિંગ કરતા હોઉં અને પછી તમને મળો તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. A few minutes later. ફાઇનલી ગઈ મસ્ત મજાનો તમારા ભાભીએ જમવાનું બનાવી કાઢ્યું. નહીં પહેલાં કોપીરાઇટ આવી જાય ને પહેલાં આપણે અવાજ કાઢવી. નગર જેઠાલાલ આપણું કોપીરાઇટ લાવી દે. એટલે મસ્ત મજાનું તમારા ભાભીએ ખાવાનું બનાવી કાઢ્યું છે ને. ખાવામાં છે ને હું બનાવ્યું કહી દઉં મિત્રો, કહી દઉં
કહી દઉં હાલો કહી દઉં ભાઈ મસ્ત મજાની તીખારી બની ગઈ અને મસ્ત મજાના દાળ ભાત બની ગયા છે અને મસ્ત મજાના થેપલા અને ભૂંગળા વગર તો તમારા ભાઈને હાલે જ નહીં અને તમારા ભાભી મસ્ત મજાનું ખાવાનું બને બરોબર ને કેમ છે ભાઈ મજામાં હા તો લાઈક કરો એમ જ કે તો તમે લોકો લાઈક જ નથી કરતા લાઈક કરી નાખો કરી નાખવી ને લાઈક હા અને ભાઈ જેઠાલાલ જોતા જોતા ખાવાનું થઈ ગયું છે તૈયાર અને હવે ખાઈ લો અને પછી છે ને પેકિંગ કરવા બધું ચાલુ કેમ કે જો આપણી પેકિંગની તૈયારી બધી ચાલુ જ છે અને હમણાં ખાઈ લો ને મસ્ત મજાનું પછી તમને પેકિંગ હું કર્યું ને હું વસ્તુ લઈ જશો ને તમને બતાવું વિડીયોમાં પહેલાં મસ્ત મજાનું જમી લઉં તમે લોકો તો જમી લીધું હશે એટલે હું હવે જમી લઉં તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ ફાઇનલી ગઈ પાવાગઢ જવા માટે આપણે પેકિંગ કરી દીધું ચાલુ અને હું પેકિંગ કરું છું ને એ તમને પણ બતાવી દઉં જ્યારે પણ તમારે ક્યારેક જવાનું થાય તો હું વસ્તુ લઈ જાઉં એટલે તમને પણ આઈડિયા આવી જાય તો હાલો હું તમને બધી વસ્તુ બતાવું પહેલાં તો મિત્રો છે ને આપણે એક કોલગેટ લઈ લીધી છે મસ્ત મજાની પછી એક બ્રશ લઈ લીધું છે પછી એક આપણે માથામાં નાખવાનું તેલ લઈ લીધું છે અને એક મસ્ત મજાનો દાંત્યો અને એની સાથે એક મસ્ત મજાનો સ્પ્રે પણ લઈ લીધો છે કઈ કંપની છે જરાક કોમેન્ટ કરી નાખજો જોઈન અને પછી આ એક પેન્ટ લીધું છે પછી આમાં 3 શર્ટ લઈ લીધા છે પછી આનો બતાવાય પછી આમાં આ આપણે એક નાઇટ લેંઘો લીધો છે આ ટૂંકો ચડ્ડો છે એટલે આ લીધો છે ને આ લોંગ ચડ્ડો છે અને એક આ પેન્ટ લઈ દીધું છે અને એક પેન્ટ અહીંયા લઈ જવાનું છે આ રીતે કેમ કે ભાઈ સાયકલ લઈને જવું હોય ને તો ભાઈ બહુ પેન્ટ નહીં લઈ જતા હું તમને ચોખ્ખું કહી દઉં કેમ કે આપણે પહેલાં દ્વારકા યાત્રા કરીને ત્યારે મને ખબર પડી ગઈ કે ભાઈ બહુ પેન્ટ ન પહેરવા જોઈએ જેમ બને ને એમ તમારે છે ને મિત્રો આવા નાઇટ લેંઘા હોય ને તો નાઇટ લેંઘા જ પહેરવા કેમ કે આપણે દ્વારકા ગયા હતા ને ત્યારે ભાઈ આપણે પહેલા દિવસે પેન્ટ પહેરીને નીકળ્યા હતા ને ભાઈ હાલત આપણી ખરાબ થઈ ગઈ હતી અને એક મસ્ત મજાને કાંઈક ઓઢવા માટે લઈ લીધું છે અને એક જોડી બૂટ પણ લઈ લીધા છે અને એની સાથે એક મસ્ત મજાના બ્લેક શું કહેવાય જરાક કોમેન્ટ કરી નાખજો મારે નથી કહેવું ત્યારે તો આટલી બધી વસ્તુ લઈ જવી પડે ને ભાઈ મસ્ત મજાનો આપણે ઠેલો પણ લઈ લીધો છે અને આમાં થોડી ઘણી વસ્તુ તો પેકિંગ કરી નાખી છે જો આ છે ને સાયકલમાં બાંધવા કારક પાછળ હોય ને તો કેરિયરમાં બાંધવા કામ એટલે આવી દોરી બોરી હોય તો એ લઈ લેજો એટલે વાંધો ન આવે શું કાંઈ અટવાય બટવાયા હોય ને તો એટલી બધી આપણે વસ્તુ લેવી પડે ને જે કાંઈ વસ્તુ જે ભૂલાતી હોય એ મગજમાં હળવું આવતી જાય ને આપણે લેતા જ આવીએ અને તમારા ભાભી જો ઘરે ગુલ્ફી બનાવી છે બતાવ દો જો ભાઈ ઘરે ગુલ્ફી બનાવી છે કેવી બની ટેસ્ટ કરીને હમણાં હું તમને કહું જુઓ ભાઈ ઘરે ગુલ્ફી બનાવી કાઢી હો ભાઈ જોઈ જુઓ તમે લોકો ઘરે ગુલ્ફી બનાવીને ખાવ કે નથી ખાતા જરા કોમેન્ટ કરી નાખો હું ટેસ્ટ કરીને તમને કહું એમ તો મસ્ત જ છે પણ થોડીક કડક નથી કેમ કે ફ્રીઝર થોડુંક ધીમું હશે એટલે બાકી તમે લોકો ઘરે ગુલ્ફી બનાવીને ઉનાળામાં ખાવ કે નથી ખાતા એ મને જરા કોમેન્ટ કરીને કહો બાકી કાલ વરસાદ આવ્યો ને તો આજે આપણે ગુલ્ફી ખાવી છે એટલે હવે હું ગુલ્ફી ખાઈ લઉં અને ઘાય બધું ફટોફટ પેકિંગ કરું અને પછી મસ્ત મજાનો વિડીયો હજી એડિટ કરવાનો બાકી છે પબ્લિક એટલે થોડી ઘણી વાર પેકિંગ કરતા થાય અને પેકિંગ કરી લઉં ને પછી તમને મળું તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ હું ગુલ્ફી ખાઈ લઉં તમારે ખાવી હોય ને તો જરાક કોમેન્ટ કરી નાખો અને આપણે ઘરે વહી આવું ગુલ્ફી ખાવી ને ત્યારે તો તમારી ભાભી લાટ બધી બને કાઢીશ ને અને ભાઈ પણ જો હું તો છે બરોબર ને ખાવી તારે એને બહુ ભાવે નહીં એ થાકી ગયો એટલે કાંઈ ખાઈ નહીં એટલે હે ને મિત્રો ગુલ્ફી હું ઘાય ખાઈ લઉં અને આ બધા ગુલ્ફી ખાઈ જ છે જો વારા ફરતી એટલે હું ગુલ્ફી ખાઈ લઉં અને ઘાય પેકિંગ કરી નાખું પછી તમને મળું ઘણું બધું બોલાઈ ગયો કારે તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ ફાઇનલી ગાઈઝ ઓલમોસ્ટ બધું પેકિંગ થઈ ગયું છે ને જો આવડો મોટો બેગ થયો છે અને ઘણી બધી વસ્તુ આવી હવે અત્યારે ખોલવી નથી કેમ કે તમને પહેલાં પણ બતાવી દીધી અને હાથ રૂમાલ પણ આવી ગયા છે એટલે હમણાં પલાળ દો નવા છે એટલે હરખા થઈ જાય એટલે બધી પેકિંગ આપણે અત્યારે થઈ ગઈ છે અને હવે અત્યારે છે ને 10 વાગી જવા આવ્યા 10 ને કેટલી થઈ 10 ને 20 થઈ ગઈ છે પબ્લિક અને હવે મસ્ત મજાના સૂઈ જવી અને સવારે વહેલા 5 વાગે વ્લોગ ચાલુ કરવાનો છે મસ્ત મજાનો નાઈ ધોઈને રેડી થઈને તો મિત્રો અત્યારે વ્લોગ છે ને અહીંયા જ પૂરો કરું આજનો વ્લોગ લાંબો થયો કે નથી થયો મને કાંઈ ખબર નથી હમણાં એડિટ કરવા બેઠું ત્યારે બધી ખબર પડશે કે હું થયો એમ તો બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરો ને આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરો ને પછી સાથે તક કરો તો મળો ફરી તમને કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય સબસ્ક્રાઇબ કરી નાખજો બાય બાય